વરસાદની આગાહીને કારણે સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે। આ અંગેની મુખ્ય માહિતી નીચે મુજબ છે। સરકારી તૈયારીઓ અને પગલાં। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સરકારે સમીક્ષા બેઠક કરીને વરસાદની આગાહી મુજબ પૂરતી તકેદારી રાખી છે। રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। આ ટીમો અમદાવાદ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મહીસાગર, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને વલસાડ સહિતના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે રાજ્યના 26 જિલ્લામાં આજે રવિવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। રેડ એલર્ટ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી। ઓરેન્જ એલર્ટ પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર અને રાજકોટ। યલો એલર્ટ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ। આવતીકાલે 8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે। વહીવટી તંત્રને સૂચનાઓ। મુખ્ય સચિવે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચે આપી છે। સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને તમામ જરૂરી આગોતરી તૈયારીઓ કરવા જણાવ્યું છે। ડેમના જળસ્તરની સમીક્ષા કરી જરૂર પડે તો પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવા જણાવ્યું છે।